તમારા ડેથ પછી પ્રોબ્લેમ શરૂ થાય છે. એસેટ, ડોક્યુમેન્ટ કોઈને મળતા નથી. આ પ્રોબ્લેમ તમારી સાથે ના થાય એટલા માટે તમારા કોમ્પ્યુટરની અંદર એક ફોલ્ડર હોવું જોઈએ જેનું નામ છે ઇનકેસ ઓફ ડેથ, જેની અંદર તમારા બધા ડોક્યુમેન્ટ એની અંદર સંકળાયેલા હશે. આ ફોલ્ડર એ ટોટલ 5 પાર્ટમાં છે, જેમાં પહેલું છે પર્સનલ આઈડી, જેની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ આ ડોક્યુમેન્ટ હશે. બીજું છે લીગલ ડિપાર્ટમેન્ટ, જેની અંદર બિલ, સક્સેસ ડોક્યુમેન્ટ અને સાથે સાથે ગાઈડન્સશીપ ડોક્યુમેન્ટ હશે. ત્રીજું છે ફાઇનાન્શિયલ ડિપાર્ટમેન્ટ, જેની અંદર બેંક, શેર, પાસબુક આ દરેક ડોક્યુમેન્ટ તેની અંદર હશે. ચોથું છે બિઝનેસ અને પ્રોપર્ટી, આની અંદર તમારા બિઝનેસના બધા ડિટેલ અને પ્રોપર્ટીની બધી ડિટેલ આની અંદર હશે. પાંચમું છે ડિજિટલ એક્સેસ, જેની અંદર ઈમેલ આઈડી, પાસવર્ડ, ડોમેન આઈડી, ક્લાઉડ લોગિન આ દરેક પાસવર્ડ આની અંદર હશે. આજે જ આવું ફોલ્ડર એક બનાવીને તમારા નેક્સ્ટ જનરેશનનું ફ્યુચર એ સિક્યોર કરો. આવી જ ફાઇનાન્સની વધુ માહિતી માટે આજે જ ફોલો કરો